લાગે કાય ચુંદડી જો પાટીદાર મસાલા રસદાળ તેમના તરફથી 100 રૂપિયા આવે છે જીતુભાઈ ત્રીજું મંગળિયો વર્તાય છે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય છે ત્રીજું મંગળિયો વર્તાય રે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે આમ કરી ત્રીજું મંગળ પૂરું ત્રીજું મંગળ પૂરું થાય છે હવે ચોથું મંગળિયું વર્તાય છે ચોથે મંગળ કન્યાના દાન દેવાય છે એ ચોથું મંગળ કન્યા આગળ અને વરરાજા પાછળ ચાલે છે તે વેલા ગુડો ને ગમે તો મંગળિયું ગાઈ નાખ્યું એ આમ માર ક્યાં કન્યાની પાછળ પૈણો ન થાકતો એ ગોર કરો ને યુ કેલ ગોર લટ પાટિયા એ ગોર કરો ને યુ કેલ ગોર લટ પાટિયા એ ગોર ને ફળિયા દેવડો ફાંદો ગોર લટ પાટિયા એ ગોર ને હુબડા દેવા કાન ગોર લટ પાટિયા એ ગોર ને હુબડા દેવા કાન ગોર લટ પાટિયા એ ગોર કરો ને યુકેલ ગોર લટ પાટિયા આસને નિદાન ચોથું મંગળિયું વર્તાય છે એ ચોથે મંગળિયું વર્તાય રે કન્યાને આગળ હાલવાનું છે કન્યા આગળ વર પાછળ ચોથું મંગળિયું વર્તાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે આમ કરી ચોથું મંગલ પૂરું થાય રે આમ કરી ચોથું મંગલ પૂરું થાય આસને નિદાન રજવાડી હોટલ તેમના તરફથી 100 રૂપિયા આવે છે અને આ બધા સ્ટેજ ઉપર છે અને બધાને જમવા જવાનું છે
ને કેદી આવી આમ ગયો ભાઈ હાલ સાંભળો સાંભળો હવે હાલ હાલ એ સાંભળો, વરરાજાને કન્યાદાનમાં રુદ્રાક્ષની માળા આપે છે. લગ્ન પછી સંસારમાં કંટાળો આવે અને બાવો થવું હોય તો માળા લેવાની ઉપાધિ નહીં. હવે 7 પગલાને વિશે કન્યા શું કહે છે તે શાંતિથી સાંભળો. પેલા પગલાને વિશે કન્યા એમ કહે છે કે તમારું રેડું ખેડું હું પૂરું નહીં થવા દઉં. તમે જેટલા કમાશો તેટલા હું વાપરી નાખીશ. બીજા પગલાને વિશે કન્યા એમ કહે છે કે તમારા માતા પિતાને અને સગા સંબંધીને હું ઘરમાંથી ઢોરની જેમ હાંકી કાઢીશ. મહેમાન એકવાર આવે એટલે બીજી વાર ઘરમાં પગ ન મૂકે એવો કરી દઈશ. ત્રીજા પગલાને વિશે કન્યા એમ કહે છે કે પરણીને ઘરે આવ્યા પછી તરત જ જુદા થઈ જઈશું ને જો તમે જુદા થવાની ના પાડશો તો હું ઘરને ગધેડે ચડાવીશ. તેમ છતાંય તમારા પેટનું પાણી નહીં હલે તો હું ભર બપોરે રામાયણ ને મહાભારત કરીશ. ચોથા પગલાને વિશે કન્યા એમ કહે છે કે તમે કામ ધંધે જાઓ પછી હું ઘરે શીરો પૂરીને ભજીયા રાંધીને ખાઈશ. વધે એટલું ઉકેડા ભેગું કરીશ. કોઈને ખબર નહીં પડવા દઉં અને તમને ટાઢા રોટલા જ આપીશ. પાંચમા પગલાને વિશે કન્યા એમ કહે છે કે હું તમારી સાથે ખોટું બોલીશ ને કાયમ તમને છેતરીશ ને તમારાથી ક્યારેય છેતરાઈશ નહીં. છઠ્ઠા પગલાને વિશે કન્યા એમ કહે છે કે તમારું વેણ સફળ નહીં કરું ને હું તમને મોટે મોટ સીધે સીધું ઝાપટી દઈશ ને બહુ ડગડગ કર્યું છે તો તમારી માવકડી વેચી નાખીશ. સાતમા પગલાને વિશે કન્યા એમ કહે છે કે તમને લગ્ન પછી થોડાક જ દિવસોમાં પાદરીના કરી નાખીશ ને જો મારી સામે એક પણ વેણ બોલ્યા છો તો હું મારા પિયર જતી રહીશ ને તમને ઠોકરી વગાડતા કરી દઈશ. અને હવે 1 ગણું દાન, સહસ્ત્ર ગણું પુણ્ય, ફળ જગને વિવાહ સંપન્ન, થોડી ગાય અને કાળી વાછડી, મંડપ મધ્યે હાથ ગયણાનો સમય. હાલો જેને હાથ ગયણા કરો અહીં લખવા બેઠા લખી દેજો. આવી જાવ એકાતી તો ભાણની દીકરી એ ઊભી થાવ. ચુનીલાલ, આ પાછળ બેઠા ઈ કોણ હે? એ વન રાયડું મારે. રાતે વનમાં એ મીંઢો ના જા. મીંઢોળ પરણે ને ઝાડવા પાલ કુંવારા. એ હું તમને પૂછું મારા ઈયાને બેની ભવના તેલાડ તમને કોની લડાવા. ભવના તેલાડ તમને કોની લડાવા. દાદાજીના તેડાય મે માયા રામાયા. દાદાજીના તેડાય મે માયા હાલો હવે વિદાયનો સમય. શું લાઈન મારો બેહી ગયો પાછળ શરમ એ વિના. હાચું રોયા ખોટું રોયા
તારા વિના ડોકીમાં કોણ લઈ જાય છે માર બાઈડ કા રોવે એ આ તો તારા કોઈ ખોટું કાર હોય તે ઓળખી નથી આને મારે આવ ન જતો પાછા એ તો ઘરો કંકુના મૂકીને વહી જાય એ મુવા હા હું તો આમથી જ રહું આ બધાને દેખાડવા જ રહું પડે બાકી આ મારો બાપો ભગો મરી જાય ને તો આપણે રવાનું ન હોય હો. જોયું ને એ વાહ ફળની દીકરી વાહ એ હજી તો આ લગન ગીત ગાયા નથી ત્યાં મંડી બાપના મરસિયા ગાવા ધન્ય છે આ તમારી પિતૃભક્ત દીકરીને હો એ ધન્ય છે આ કે તારી માએ આવી દીકરીને જન્મ દીધો એ 100 રૂપિયા રામ ભરોસે જય શ્રી કૃષ્ણ અને અમારી દીકરીનું ધ્યાન રાખજો છોકરું કેવા કઈ ભૂલ થાય તો માફ કરજો એ કાઈ ચિંતા કરો માં ભાઈ તમારી દીકરી અને અમારી દીકરીને આમ જોવો પાણીપુરી ખાવા જોહે ઢોસો ખાવા જોહે એ ઈ બધું લઈ દઈશું અમે ઉપાધિ કરો માં હા પછી કેતાની પાછળથી કે કીધું નહીં બે પોઈજા કરે હે તમારે ને બે પોદરા નત કરતી લીંડીઓ કરે કરાન લીંડી કરે લીંડી પીપા બે હા જોઈ હે ઈ બધું લઈ દઈશું જોઈએ. તમે જાઓ હવે અમારા એમને આ રીંગણા ડીડિયા જેવો ક્યાંથી લઈ આવ્યા છે તમારી આ કઈ નબળો હે નબળો છે ને આ જોવો ને પૂછ્યાઓ નહીં ને કેવો છે ઈ તો પાછી એને ખબર હોય ને હા એમ એટલે જ તમને કહું ને આ બાજુથી અમારે મોરબીથી મહેમાન પધાર્યા છે દિગુબા જાડેજા તેમના તરફથી 200 રૂપિયા મને આપે છે આ કૃષ્ણા ટ્રાવેલ્સ અમારી દીકરીનું ધ્યાન રાખજો હા 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 ભૂલ ચૂક થાય ને તો માફ કરજો હા હા એ કાઈ ચિંતા કરો માં વેવાય તમારી દીકરી આટલી અમારી દીકરી હા સસરાજી તમારી દીકરી આજથી મારા બાપની દીકરી મારી બોન આ બોન એ મૂંગીનો માર હોય એવો વર્તામાં તમારી દીકરી તો મારી બોન ઈ હાચું એને ક્યાં ખોટું કીધું ત્યારથી પછી એને દીકરીને આટો દેવા મોકલી દેજો મને એકલાને હોરવસીને સમજ્યા એ વેવાય આટો દેવા શું કરવા હાવ 2 દી પછી મૂકી જાવી